રાધનપુરમાં ફરી દુર્ઘટના. રાજગઢી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું. સીસીટીવી ફૂટેજ વાયરલ. વારંવાર દુર્ઘટના છતાં તંત્રનો બેદરકાર વલણ યથાવત. વ્યાપારીઓ નગરસેવક જયાબેન ઠાકોરને આપી વિડીયો સાથે રજૂઆત. નગરસેવિકાની તીખી ટીકા. પાલિકાની કામગીરી માત્ર કાગળ પર. ખુલ્લી ગટરોને લઈ લોકરોષ વધ્યો. આંદોલનની ચીમકી. રાધનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં ફરી એકવાર ખલેલજનક ઘટના સામે આવી છે, જ્યાં ખુલ્લી ગટરમાં બાળક પડી જતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે. આ ઘટનાના પગલે આસપાસના વેપારીઓએ વોર્ડ નંબર 1ની નગરસેવક શ્રીમતી જયાબેન ઠાકોરને સંપર્ક કરી વિડીયોની સાથે રજૂઆત કરી કે તાત્કાલિક ગટરના ઢાંકણા મૂકવા જોઈએ. જયાબેન ઠાકોરે તુરંત જ પાલિકા કર્મચારી અને સત્તાપક્ષના પ્રતિનિધિઓને ફોન કરી તીખા શબ્દોમાં જવાબદારી નિભાવવાની માંગ કરી. તેમણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને માત્ર કાગળ પરની કામગીરી ગણાવી. તેઓએ જણાવ્યું કે રાધનપુરમાં અનેકોવાર બાળકો અને નાગરિકો ખુલ્લી ગટરોના કારણે ઇજાગ્રસ્ત થયા છે, છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. હવે સામાન્ય નાગરિકો સુરક્ષિત નથી. તાજેતરમાં જ એક વિદ્યાર્થી પણ આ જ રીતે ગટરમાં પડ્યો હતો, પરંતુ ફરી આ બન્યું એ તંત્રના બેદરકાર વલણને દર્શાવે છે. જયા ઠાકોરે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ સ્થાનિક સાથે મળી વિરોધ પ્રદર્શન કરશે. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર, રાધનપુર વોર્ડ નંબર 1 નગરપાલિકા સદસ્ય. આપને વિડીયોના માધ્યમથી એ જણાવવા માંગીએ છીએ કે રાધનપુરની અંદર અત્યારે તાજેતરનો જ બનાવ બન્યો છે કે રાજગઢી આગળ હમણાં જ એક બાળક ગટરમાં પડી ગયું, જે સીસીટીવી કેમેરામાં આપ જોઈ શકો છો કે રાધનપુરની અંદર જે મોટા મોટા પોકળ વાયદાઓ કાગળમાં જ કરવામાં આવ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને આટલા કરોડ ફાળવ્યા, આટલા કરોડ તળાવના રિનોવેશન માટે ફાળવ્યા, હજુ સુધી કોઈ જાતનું કશું એક પાંદડું ખસ્યું નથી. એમનું એમ ગંદકી અને ગંદવાડો રાધનપુરમાં ખદબદે જોવા મળે છે. રાધનપુરની નગરપાલિકા માત્ર ને માત્ર પોતાનો જ સ્વાર્થ શોધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એમને પ્રજાની કોઈ ચિંતા નથી. અત્યારે ગટરો ઉભરા છે, જ્યાં ત્યાં પાણીના રેલાઓ હમણાં જ મારી જયા ઠાકોરની આઈડીમાં મેં નાખી છે બધી, કે આપ જોઈ શકો છો રાધનપુરનો કેવા હાલ છે. અને રાધનપુરની જનતા સૌ જાણે છે હમણાં જ નગરપાલિકાની અંદર કેટલા ભ્રષ્ટાચાર થયા અને શું થયા. અમે એક વિપક્ષ તરીકે નાનો અવાજ ઉઠાવીએ છીએ, પણ છતાં તંત્ર હજુ ઊંઘમાં છે. એટલે અમે એવી રીતના ઊંઘમાં રહેશો તો અમે જગાડીશું તમને. તમે લોકો માટે જાગો અને પ્રજા જે બાળકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા, સતત અમે તમને લેખિતમાં રજૂઆત આપી રહ્યા છીએ, મૌખિકમાં પણ આપી રહ્યા છીએ કે જે રાધનપુરમાં ખુલ્લી ગટરો પડી છે અને તમે સત્વરે ઢાંકો, ગટરો ઢાંકો, એના ઢાંકણાઓ બંધ કરો. છતાં આપ કઈ મગજમાં લેતા નથી અને આપ ઊંઘમાં છો અને આંખ આડે કાન કરી રહ્યા છો. તો કરવા શું માંગો છો? શું પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માંગો છો? આવી રીતના ક્યાં સુધી ચલાવવાનું છે? પ્રજા પણ જવાબ માંગે છે. અત્યારે સવારનો જ બનાવ બન્યો છે, વળી પાછો શું કોઈને જીવ જશે એની રાહ જુઓ છો? રાધનપુર નગરપાલિકાના તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે જો આ ગટરો અત્યારે 3 દિવસથી સતત વરસાદ ચાલે છે રાધનપુરમાં, હજુ સુધી કોઈ આપણે પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી. કેબી હાઈસ્કૂલ આગળ પણ કેટલું પાણી ભરાઈ જાય છે, ત્યાં પણ બાળકોનો જીવ જોખમમાં છે. પાણીનો કોઈ નિકાલ કરી શકતા નથી. તમે તો કરવા શું બેઠા છો? આવી રીતના ક્યાં સુધી ચલાવશો નગરપાલિકા? હવે તો જાગો. 5-6 મહિના થયા તમને નગરપાલિકા સંભાળ્યાના. એટલે રાધનપુરની નગરપાલિકાના અંડરમાં જેટલી પણ ગટરો આવે છે, તમામ ગટરોને તમે સત્વરે એનું નિવારણ લાવી અને ગટરોના ઢાંકણા બંધ કરો એવી અમે વિનંતી કરીએ છીએ. અને અમારી વિનંતીને નહીં સ્વીકારો, અગાઉ પણ અમે રજૂઆત લેખિતમાં આપી છે અને હવે પણ જો કોઈ પણ જાતની ઘટિત ઘટના બનશે તો એના તમામ જવાબદાર તમે રહેશો. અને અત્યારે આના મીડિયાના માધ્યમથી એ પણ આપને એક જાણ કરીએ છીએ કે હવે જો આ ગટરોના ઢાંકણા બંધ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારી પાર્ટી દ્વારા અમે ઉગ્ર આંદોલન પણ કરીશું.